આ તરફ નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો। ખેરગામ તાલુકાના રૂમલા ગામની અંદર માવઠું થતા ગરમીમાંથી આંશિક રાહત મળી, પરંતુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા કેમ કે કમોસમી વરસાદને કારણે ચીકુ, આંબા, કેરી સહિતના પાકોને નુકસાન જવાની ભીતિ। નવસારીના વાતાવરણમાં પણ પલટો। ખેરગામ તાલુકાના રૂમલા ગામમાં માવઠું થયું। આ માવઠાને કારણે ગરમીમાંથી રાહત મળી, પરંતુ ખેતીના પાકને નુકસાન। આ તરફ નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો। ખેરગામ તાલુકાના રૂમલા ગામની અંદર માવઠું થતા ગરમીમાંથી આંશિક રાહત મળી, પરંતુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા કેમ કે કમોસમી વરસાદને કારણે ચીકુ, આંબા, કેરી સહિતના પાકોને નુકસાન જવાની ભીતિ। નવસારીના વાતાવરણમાં પણ પલટો। ખેરગામ તાલુકાના રૂમલા ગામમાં માવઠું થયું। આ માવઠાને કારણે ગરમીમાંથી રાહત મળી, પરંતુ ખેતીના પાકને નુકસાન।